સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પ્રશ્ન કર્યો મગન બાપાને કે તમો બ્રહ્મચારીજીને તેઓની હયાતી બાદ કોઈ જ્ઞાની પુરુષ કે સત્પુરુષ બાબત પૂછે? પ્રભુજીને પૂછેલ કે તમારી પછી કોણ? તો પ્રભુજીને કુપોદવે જ કહે કે જે કોઈ તમારી આગળ આવે અને આ આપજો સાધક, અને સાલુકાઈથી કામ લેશો તો સેંકડો જીવો, હજારો જીવોનું કલ્યાણ તમ થકી થશે. પણ આ કાળના જીવો છે પાકા ચીબડા જેવા, એટલે ધ્યાન રાખજો. પ્રભુજી એકદમ સરળ, ચાંદલોય કરવા દે, સિક્કોય મૂકવા દે, હારે પહેરે, બધું કરે. જૈન સાધુને ફૂલ અડાય, બધી છૂટ. ધીરે 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 બધું કાઢી નાખ્યું. પછી કે મારા સ્વામીના તો ગુણક્રમ ગવાય છે. પછી પ્રભુજીને પૂછેલું કે હવે તમારી ઉંમર થાય છે પછી, તો કે અમારી પાછળ એક શ્રી કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી મૂકી જશો, એ અમારી હારે 11 વર્ષ રહેશે અને પછી એ રહેશે. પછી બ્રહ્મચારીજીને કોકે પૂછ્યું, આ મગન બાપાને મેં પૂછ્યું કે બ્રહ્મચારીજીને પૂછેલું કે તમારી હયાતી બાદ કોઈ જ્ઞાની કે સત્પુરુષ? બ્રહ્મચારીજી કહેલું કપાળ કૂટેલું. હવે આ માર્ગમાં તોય લોકોને મળી જતા હોય સત્પુરુષ. એક અછેરો કહેવાય ને, અછેરો તો છે જ શાસ્ત્રમાં, ઉમેરા છે આવતી 24માં. તમોએ બ્રહ્મચારીજીને તેઓને હયાતી બાદ કોઈ જ્ઞાની બાબત કે સત્પુરુષ બાબત પૂછેલ કે તેઓએ કપાળ કોટેલ? તો તમોને ધર્મ પ્રભા વિશે કઈ આજ્ઞા આપી છે બ્રહ્મચારીજી? પૂછાય એટલું બધું પૂછી લીધું, ન પૂછાય એટલું બધું પૂછેલું, પૂછાય એટલો જવાબ છે. એક જ આજ્ઞા આપે છે, કુપોદોની ભક્તિ કરવી, વચનામૃત વાંચવાનું. હા, એટલું કહેલું કે કોઈ રસ લે અને સાંભળવું તારે વચનામૃત વંચાવવું. તો તમે આ બાબત શું કરેલું? મેં પૂછ્યું. તમને એટલી છૂટ આપી છે કે વચનામૃત વાંચવું. એટલે જવાબ આપ્યો, સીમડા, પોડા, સોણાવ, રૂપિયાપરા, કાવીઠા, બાંધણી, આશી, સંદેશર, પાળજ, કાસોર વગેરે સ્થળે હું શિક્ષક તરીકે મારી બદલી થાય ફરત્યા ફર્યા કરું. જ્યાં જ્યાં ત્યાં 10 થી 15 ઘર કુપોદની માન્યતાવાળા કરી નાખું. વચનામૃત લઈને જાઓ કે હું વાંચ્યા કરું. જેને સાંભળવું હોય એને સંભળાવું, ન સાંભળવું તો બંધ કે એકલો. પ્રસંગ બન્યો છે, એકલા હોય. એકવાર દેવંદરનો ઘંટ પડ્યો જ નહીં, એને સીધું દેવ. એટલે બ્રહ્મચારી કે આજે આરતી દેવો દેવંદરનો ઘંટ ન પડ્યો? એક ભાઈને કહે છે આકાશમાં. તો કોઈ નહોતું ને હું એકલો હતો એટલે ઘંટ જ માર્યો, મેં કરી લીધું છે. એકલો હતો, કુપોદો નહોતા, એકલો હોય જ નહીં ક્યારે કે. મગનભાઈ બ્રહ્મચારી કીધું એકલા કે કોઈ હોય તો હું એની સામે વાંચું, કે નહીં તો હું એકલો વાંચે કરું. કુપોદો તો છે જ ને સાથે. કે તમે આ બાબત શું કરેલ? તો કે આ જગ્યાએ 10-15 ઘર હું કુપોદની માન્યતા કરતો જાઉં. સોણાવમાં તો મોક્ષમાળાની પાઠશાળા ચલાવે આ જગ્યાએ, જેમાં 50 છોકરા આવતા. આજે હજુ તેમાંના ઘણા ડોસા જીવે છે અને ભક્તિ કરે છે. એમાં એક રામભાઈ. મારી પાઠશાળાની મુલાકાતે બ્રહ્મચારીજી, પંડિત લાલન અને શિવજી દેવજી મઢડાવાળા પણ આવતા. આનો રોચક ઇતિહાસ છે. છોટાલાલ મલુકચંદ અમદાવાદના ઉચ્ચ પ્રકારના શ્રાવક અને કુપોદોની ભક્તિ સારી. પ્રભુજી એના વખાણ કરેલા છે. ઉપદેશમાં એક પત્ર છે કે તમે તો પુણ્યના ભાગશાળી જેવું છો, હું તમને આત્મભાવે નમસ્કાર કરું છું. પ્રભુજીએ પત્ર લખ્યો છે એને, છોટાલાલ મલુકચંદ. એ છોટાલાલ મલુકચંદે એકવાર મગન બાપાને પૂછ્યું કે હું ગોઠવણ કરી દઉં તો તમે મોક્ષપ્રાણ પાઠશાળા ચલાવીશ? મગન કે હોવે ચલાવીશ ને, ત્યાં તૈયારી કરી, મારો શું વાંધો? એટલે કે થોડા નાના નાના પુસ્તક, બધા ભક્તિના પાઠના, ડાયરી, 4 ફાનસ, ઇલેક્ટ્રિસિટી નહોતી, અને એમાં નાખવાનું કેરોસીન, ગેસ તેલ, એટલું આપી ગયા. અને દર મહિને કે 15 દિવસે પોપટલાલ માસ્તર, વડવા આશ્રમના પ્રમુખ છે ને હતા, અરવિંદભાઈ, એના પિતા પોપટલાલભાઈ, પોપટલાલ માસ્તર કહેવાય,
એ કેરોસીન લઈને આવે અમદાવાદથી, સાથે પેન પેન્સિલ લઈ આવે, નાની નાની ડાયરી લઈ આવે છોકરાને ભેટ આપવા માટે. અને મેં મોક્ષવાળાની પાઠશાળા શરૂ કરી. પછી એમાં શું કરવું એ બ્રહ્મચારીજી મને સલાહ સૂચન આપ્યા કરે કે, અને બ્રહ્મચારી નામ આપ્યું કે આનું નામ તું સુબોધ પાઠશાળા રાખજે. સુબોધ પાઠશાળા. લગભગ બધા જ પાટીદાર ને કણબી, સુથાર, કડિયા કુંભારના છોકરા કે બધા ચૈત્યવંદન બોલે, ઈરિયા પથિકી બોલે, આત્મસિદ્ધિ આખી પાકી કરાવો કે બહુ પુણ્ય કર્યા પૂન થઈને આ બધું પાકું કરે. પછી મહિનો 15 દિવસ થાય ને કે હું આગાસ લઈ જાઉં કે પૂનમ હોય ત્યારે બધા ત્યાં એકારે બ્રહ્મચર્ય સામે આત્મસિદ્ધિ બોલે કે. એકવાર પંડિત લાલન આવેલા આગાસમાં, પંડિત લાલન અહીંયા આવી જાય કે ત્યાંય આવે તો બધાને અહોભાવ એટલો બધો થયો, એટલે હીરાલાલ ઝવેરી ને બધા નાહટા ને બધા શ્રીમન ને ધીમન કે બધાને થાળી વાટકાની પ્રભાવના પંડિત લાલન હાથે કરાવાય કે, એટલે છોકરાને પ્રોત્સાહન મળે કે ઇનામ મળ્યું એમ. અગાસ અહીંયા પરીક્ષા લે પોપટલાલ માસ્તર કે પરીક્ષા તો નામ દાખલ કે શું પાકો કરે બોલતો, એટલે આખું ભૂલ વગર બોલે જ કે નહીં, બહુ પુણ્ય કરે પણ એટલે બધા છોકરા રાજી થાય કે આપણે પરીક્ષા હોય તો બધું તૈયારી કરે ને. કે મેં 8 વર્ષ સુધી અહીંયા ચાલુ રાખેલું, 50 છોકરા આવતા અને મારી પાઠશાળાની મુલાકાતે આ બધા અભ્યાસી લોકો આવતા બધા. મેં તો ગાંધીજી, રવિશંકર મહારાજ, કાકા કાલેલકર, વિનોબા ભાવે, બાલકોબા ભાવે, વિનોબાને ભાવે, બીજા કેટલાકને કુપોલના અતિશયોની બધી વાતો કરું. પોતે માસ્તર, કાકા કાલેલકર માસ્તર, ઇન્સ્પેક્શન થાય એટલે પરીક્ષા લેવા આવે વર્ષે, એટલે સ્કૂલનું એમ ઇન્સ્પેક્ટર કહેવાય કે. સવારે 1 કલાક હોય ખાલી કે પછી 3 દિવસ ન હોય ઇન્સ્પેક્ટર, પછી બીજા ક્લાસમાં હોય બીજા દિવસે પરીક્ષા. 1-2 છોકરાની પરીક્ષા લે ખોટું એટલે પછી માર્ક મૂકી જાય. સ્કૂલનું ઇન્સ્પેક્શન થઈ ગયું એમ કે ડેપ્યુટી રહે ક્યાં, એટલે કાં ધર્મશાળામાં રહેવાનું હોય, કારણ કે હું એની સ્કૂલમાં પડ્યો રહું રાત્રે કે સુતા રહીએ. રાત્રે જમીન પછી વાત શું કરવાની કે હું કુપોદોની વાત કરું બધા કે 7મી વર્ષે જાતિ મુસલમાન ડેપ્યુટી હોય એને વાત કરું, વિનોબા ભાવે નહીં કરું, રવિશંકર મહારાજ નહીં કરું, બાલકોબા વિનોબા એને કરું, કાકા કાલેલકર નહીં કરું. કાકા કાલેલકર એ શિક્ષક હતા, બધે ડ્યુટી આવે એની ફરવાની ઇન્સ્પેક્ટર તરીકે. આમ ગાંધીવાદી કે ગાંધીજીની વાત કરવા જાય પહેલાં કે હું કુપોદોની વાત શરૂ કરી દઉં કે પૂરી થાય તો ને પછી ઊંઘ આવે ને પછી સુઈ જાય કે પછી બીજે દિવસે રાત્રે પાછ ચાલુ રાખો કે કાલની વાત અધૂરી હોય ને એને રસ આવે કે ઓલી અધૂરી વાત તો પૂરી કરો. પછી કાકા કાલેલકર કહે છે કે કુપોદો તો પ્રયોગવીર હતા કે જે એણે વાંચ્યું, અનુભવમાં આવ્યું, એણે અમલમાં મૂક્યું, પ્રયોગવીર તરીકે કાકા કાલેલકર ઓળખ્યા છે. પછી તો એ પ્રમુખ સ્થાને હોય કે કુપોદોના દેહ વિલેજની તિથિ આવે કે જન્મદિવસ આવે ત્યારે પછી કે પ્રયોગવીર તરીકે ઓળખાવે કે. હું બધાને એ જ વાત કરું કે થાકું જ નહીં. પછી મેં પૂછ્યું આપણને મહાત્મ્ય એ જ હોય ને બાહ્યધર્મનું કે ખેતર ઘર બધું વેચી કેમ નથી દેતા, કોઈ છે જ નહીં તમારે, હવે 80 વર્ષ થયા તમારે આશ્રમમાં રહ્યો, વેચી કેમ નથી દેતા? આ કાળ દીક્ષા માટે કુપોદો અનુકૂળ ગણ્યો નથી. રળ્યો રોટલો ખાવો કે બીજાનું ખાતા હોય ને આપણે તો હાથ લાંબો કરવો પડે, એની શેમાં આવી જાય. પછી તો વ્યવહારિક દાખલો આપતો, આમ તો વ્યવહારની વાત છે પણ અહીંયા સમજવા માટે કે અન્નનો મેરો નીચું જોવે, ડાંગનો મેરો ઊંચું જોવે. કે અલ્હાબાદમાં મોતીલાલ નહેરુનું ઘરે ગાંધીજી રહેતા હતા ને, કોંગ્રેસની ઓફિસ જ હતી. આખો ભારત દેશનું સુકાન નહેરુને મળ્યું, વલ્લભભાઈ લાયક ઉમેદવાર હતા. આ તો ઇતિહાસની રાજકારણની વાત છે. અન્નનો મેરો નીચું જોવે કે ડાંગનો મેરો ઊંચું જોવે કે રળો રોટલો કુપોદો એ ખાતા હતા કે મારા સ્કૂલનું પેન્શન આવે એટલે મારે હાથ ન લંબાવવો પડે, મારું પોતાનું ઘર હોય, મારે કોઈના શહેરમાં ન આવી જવું પડે. આશ્રમમાં રહીએ કે રહીએ ભક્તિ કરવા માટે, ના નહીં, કારોબારીના હાથ નીચે નહીં. હું શ્રીમદ રાજનું વચનામૃત વાંચીશ, એ પ્રમાણે ન વાંચતો હોય તો મારો કાન ખેંચીને ઊંચો કરો, પણ તમે કહેશો એવું નહીં કરો. કુપોદો ગયા હતા ને સોનૈયા લઈને, પોટલી લઈને માજર કે આ રાખો અને મારી ગાદી શોભા. કુપોદો જરૂર શોભાવીશ, ધર્મની પ્રમાણ તો ગમે જ ને. હા પણ એક શરત કે તમારે અમારા માર્ગની વાત કરવાની અને અમારી ગાદી શોભા. કુપોદો પોટલી પાછી ઉપાડી લે, તમે જે સાચું હશે એ જ કહેવાશે. એટલે કે કોઈના હાથ નીચે આપણે હોય ને, શેહમાં આવી જાય, આત્મ સ્વતંત્રનો ભંગ થાય ને બાંધછોડ કરવી જ પડે. ખોટું હોય તો આમાં આ મિલાવવી પડે. એટલે કે હું રેડો રોટલો ખાઉં છું, આ બધું વેચી તો નાખું, પછી હું ક્યાં રહું? આગાસમાં રહું, વડવામાં રહું? બધા બોલાવતા હતા જ,
એની ના નહીં કે, ભાવથી પ્રેમથી કે, મને બાપાના દાદા તરીકે ગણે કે, હજી એ પછી કહેતા હજી બધા કે ગણે છે. કારણ કે પહેલે દિવસે પરોણો, બીજે દિવસે સહી, ત્રીજે દિવસે રે એની અક્કલ ગઈ કે કોઈને હાથ નીચે રહેવાનું નહીં કે. એટલે રડો રોટલો ખાવ. દેહ વિલયના આગળ વાત આવશે, તો આજે નહીં આવે. દેહ વિલયના 3 દિવસ બાકી હતા. 30મી તારીખે દેહ છોડ્યો. 27મી મે મને કહે છે હું જઈશ. મેં ક્યાં? તો ઘેર. મેં કયું ઘર? તો મારું ઘર. મેં ક્યાં? તો સુણો. ત્યાં શું કામ? તો કાંઈ નહીં, બેસી જાઓ. મેં કીધું હાથ પકડીને બેસાડી દો. ઊભા થવાની તાકાત નહોતી. હું એકલો રહીશ. તમારે કે બધું મળદું બાળવું પડશે, તમારે મારી જવાબદારી આવશે કે બધી માથાકૂટ બધી. મને છોડી દો ને એકલું. વડવાના પ્રમુખને કહેલું, એ તો રેકોર્ડ કરેલું છે. પ્રમ દિવસે નેટમાં મૂક્યું. એક ભાઈએ પૂછ્યું, બરોબર વાંચ્યું છે, કે તમે કાપી નાખ્યું. ડૉક્ટર બોલે કે ડૉક્ટર મળદું ફેરો ફેરો કરે બધું. કોઈને હાથ નીચે નહીં રહેવાનું. અમને બ્રહ્મચારી એક જ શિક્ષા આપી છે કે આ માર્ગમાં આવ્યા પછી દિનતા કરવાની નહીં. ખોટું હોય તો ખોટું છે એમ કહેવાનું. દ્વેષ નથી કરવો, ઝઘડો નથી કરવો. એને રસ્તે, આપણે આપણા રસ્તે. આમાં મિલાવાનું નહીં. આ સમદર્શિતાનું લક્ષણ છે વચનામૃત 837. સતને સત કે ને બોધે, અસતને અસત કે ને નિષેધે, અમે તમારી સાથે સહમત નથી એમ કહેવાનું. આમાં નહીં મિલાવવાનું. ગંગા કહે તો ગંગાદાસ, જમના કહે તો જમનાદાસ નહીં. આ કાળ દીક્ષા માટે કુપોલવે અનુકૂળ ગણ્યો નથી. રડો રોટલો ખાવો, હાથ લંબાવી દિનતા કરવાની અમને બ્રહ્મચર્ય ના ફરમાવી છે. લાચારી ન કરવા જણાવ્યું છે. બ્રહ્મચર્ય પાણીનો એક પ્યાલો પણ કોઈ પાસે માગ્યો નથી 100 વર્ષ સુધી. અહીંયા ઘર હતું જ ભત્રીજા જમાઈનું, ભત્રીજીનું. રહીશ એકલો જ. છેલ્લે પછી એટલું અસ્વસ્થ થઈ ગયેલું ને, એટલે અમે ગોઠવણ કરી, રામભાઈને વાત કરી. પછી મંદિરમાં રામભાઈ સાથે સૂતા. અહીંયા 2 પાર્ટ છે ને, ડાબે જમણે. એક પાર્ટમાં મગન બાપા સુવે, એક પાર્ટમાં રામભાઈ સુવે. અહીંયા 2 બિલ્ડિંગ છોડીને તો એનું ભત્રીજાનું ઘર છે, મોટો બંગલો છે એનો, હજી છે ત્યાં. નહીં. આ વિતરાગનો માર્ગ છે, ખુમારીનો, લાચારીનો નહીં. રામભાઈ આ પાટ ઉપર સુવે, મગન બાપા આ પાટ ઉપર. એ પાટ હું લઈ આવેલો પેટલાદથી. એના ગાદલા જીગરભાઈ આપેલા, ઓઢવાનો ગાદલા ઓશિકા. મેં કીધું હું જ આપી છે, કે મને આટલો તો લાભ લેવા દો. થોડોક નબળો હતો એટલે મેં લાભ લેવા દીધો ત્યારે. એટલે આ શીખવાનું. પરમાર્થ માર્ગમાં બાંધછોડ કરવાની જ નહીં. સાચું હશે જ કહેવાશે. એ તો વચનામૃત છે જ ને ઘરે. સત્પુરુષ હાજર છે, કોની જરૂર છે આપણે? હોય તો સારું જ છે. મોક્ષમાંનો રસ્તો બહુ લાંબો છે, એક કરતાં 2 ભલા. અત્યારે બધા ભેગા થાય ને, આપણે પૂર્ણ ભેગા થાય બધાના. કુપોદેવ સ્વભાવભાઈનો સત્સંગ જમતા તો આપણે કોણ? બધાના પૂર્ણ ભેગા થાય. પણ જો કુપોદેવના ગુણગ્રામ ગવાતા હોય તો, કુપોદેવના ગુણઠાણા મપાતા હોય તો ચાલુ વાંચનમાંથી ઉઠી જવાનું. આપણે આશાતનામાં નિમિત્ત નહીં બનવાનું, ને તો અનંત મંદિરના ભાગીદાર થાય આપણે. વાત ગંભીર છે પણ કડક છે, પણ આ અધ્યાત્મનો માર્ગ છે. અમને બ્રહ્મચારી દિનતા કરવાની ના ફરમાવી છે, લાચારી ન કરવાનું જણાવ્યું છે. પછી પોતાની વાત કરે છે. હું પોતે પણ ખાસ મહેનત કરીને કુપોદેવને રૂબરૂ મળ્યા હોય એવા 115 વ્યક્તિઓને મૂળ વાતો જાણવા માટે મળ્યો છું, વ્યવહારિક ઓળખાણ કરવા માટે નહીં. તમે કુપોદેવને મળ્યા ત્યારે એને શું વાત કરેલી, તમારો અનુભવ શું છે? કે 115 વ્યક્તિને હું જે શ્રીમદ રાજચંદ્રને મળ્યા હોય એને હું મળ્યો છું. જેવા કે સૌથી પહેલા કોણ? પ્રભુશ્રીજી. પ્રભુશ્રીજી, બીજા 3 મુનિ, મોહનલાલજી મહારાજ, ચતુરલાલજી મહારાજ અને લક્ષ્મીચંદજી મહારાજ. આગળ વાત આવશે હમણાં. ચતુર્લાલ મહારાજ સાથે તો આખી રાત સુણાવના અપાસરે કહેવું. એ દીક્ષા લીધેલા બાવા કે મારે ઘરે કોઈ વાટ જોતું નહોતું, મારે ઘરે જાવ કે અહીંયા હરખું જ હતું કે આખી રાત વાત કરે કુપોદેવ. હમણાં કઈ વાત કરે આવશે. પંડિત લાલન કુપોદેવને ભેટેલા. એ પંડિત લાલન મોક્ષવાળાની મુલાકાતે આવે અહીંયા પાઠશાળાની, વાત કરે.
પગ મોટો કે ડુંગર મોટો? એટલે આપણે કહીએ ને, એટલે મગર બધા છોકરા એક સાથે બોલે ડુંગર મોટો. ના, પગ મોટો કે પગ ડુંગર ઉપર ચડી જાય કે પંડિત લાલન 6 ફૂટ ઊંચા કે લાંબા વાળ રાખે કે બાવા જેમ. પંડિત જ હતા, એટલે જૈન ધર્મનું સંસ્કૃત ને બધું શીખવાડે બધા. પંડિત લાલન, ત્રિભુવન માણેકચંદ, મહાવીરના બોધને પાત્ર કોણ? વચનામૃત 105. ત્રિભુવન કાકા કે એ ડોહારે તું ઘણી વાર બેસતો ભાઈ, વડવા ઓલો બાકડો છે ને ભોજનાલયની સામે, બધા ઘંટની વાટ જોતા બેસે છે ને, ત્યાં કે હું બેસતો ડોહો કે મને વાત કરે કલાકના કલાક, થેલીમાંથી પત્ર કાઢે કુપોલદુ. સોમચંદ માસુખરામ કુપોલદુને પગ દાપતા, અને આ વજ્રજ નારાયણ સિંહ છે કે એ બાટકો ડોહો કે 1 નંબરમાં મહેતાજી ત્યાં રહેતો કે વાત કરે કુપોલદુની કે એ પત્ર કાઢે કુપોલદુ, બધા બતાડે કે વાંચવા આપે કે પછી થેલી મૂકી દે કે પછી પ્લાસ્ટિકની કોથળી લેવા એમાં મૂકી દે કે. સોમચંદ માસુખરામ, કાવીઠાનો ઝવેર શેઠ, એને ઘરે તો હું જમ્યો છું અને બધા મુમુક્ષુ ભેગા થાય મેં પીરસ્યું છે બધાને. પીરસવાનો લાભ મળે ને, એમાંથી કોઈક સત્પુરુષ હોય તો, કોઈક સાચો મુમુક્ષ હોય તો અત્યારે પીરસે ને, પછી અભક્ષ નહીં પીરસવાનું આપણે, બધાને અભોગ ખવડાવ્યું ને. એટલે પનીર મટર હોય હું લાભ લઉં પીરસવાનો, એટલે બધાને માંસાહાર ખવડાવવાનો લાભ લેવો છે. ઉપયોગ રાખવો પડે. અને બરફનું પાણી પીતા હોય બરફનું પાણી આપશે ને બધાને, પોતે ઉકાળેલું પીવે છે બધાને બરફનું આપશે. અને અથાણું લેવાય 12 મહિનાનું, આપો તો આગળ, અમે તમારે આગળ આપીએ અભક્ષ. મિથ્યા સમતમ નહીં આવી જવાનું, વૈયાવત શૈલી નથી, બહુ અઘરી છે વૈયાવત. એમાં લાભ મળી જાય અને આપણા હાથે સત્પુરુષના ભાણામાં જાય કે સાત તો પૂર્ણ થાય. પણ બધાને અભગ ખવડાવે છે પાપ નહીં, જો ઓલું પૂર્ણ થાય પાપ નહીં થાય, સીધું સમજાયું છે ને. તમે ખવડાવ્યું ને, એ થોડી વાર વાટ જો ન આવત તો દાળ ભાત ખાઈ લેતે, તમે ન ગયા હોત તો. જયસિંહભાઈ ઉજમસિંહ, જોઠાભાઈ મોટા ભાઈ, એકવાર હું શિક્ષક તરીકે નોકરી પછી હેડમાસ્ટર એક્ઝામમાં નહોતા ગયા, કોઈ ખાવા નહોતા આપતા ભોજનાલયમાં, તો ત્યારે હું ફરતો પછી કે મારે વાંચવાનું તો કઈ આવતું ને, બધું આવડતું હતું કે, પણ પરીક્ષા આપવી પડે એટલે રહેવું પડે 2 વર્ષ કે. એટલે પછી હું પંચભાઈની પોળમાં જાઉં, નગરશેઠને વંડે જાઉં, કે બધે સત્સંગ ચાલતો હોય કે હું છેલ્લે બેસું કે મારે વાંચવાનું તો હતું નહીં કે. તો જયસિંહભાઈ ઉજમસિંહ એકવાર જોયા કે આ તો મેં અગાસમાં જોયો છે આ છોકરાને, એટલે કાર ઊભી રાખી કે એ જમાનામાં એની કાર હતી કે, બેસાડ્યો, ઘરે લઈ ગયા, મેં જમાડ્યો કે એની હારે ગયો. પછી પૂછે કે તમારા ઘરે કુપાલદેવ આવતા તમે શું કરતા? તો કહે કે હું જોઠાભાઈને સોંપી દીધો, હું માજન અપાથરે જતો કે, રડતા કે પછી કે બધાનું બધું મળજો પણ કુસંગ નહીં મળજો. બધી વાત કરે. દિવાળીભાઈ માસેથી કહેલું ને, મહાજન જયસિંહભાઈ કહે છે અમારે ઘરે એક પુરુષ આવે છે, કેવડી જેવી વાત કરે છે, બધું બરોબર, આ છે રજવાડ નથી. જયસિંહભાઈ મારું દૂધનો ઉફળ બેસી ગયો. એટલે પ્રતીતિ આવે ને કે કુસંગનું કેટલું ખરાબ ફળ મળે, એટલે ડરે ને પછી કુસંગ કરતા. અત્યારે ગમે ત્યાં જેવું બેસી જાય ધર્મના નામે, પછી બેસે નહીં. બોર્ડ માર્યું હોય તોય શાંતિજીન મંડળ, અંદર શાંતિ છે કે અશાંતિ છે જોવું પડે ને. નામ લખ્યું શ્રીમદ રાજચંદ્ર, અંદર શું છે જોવું પડે. ગુણ ઉપર લખ્યું હોય સાકર, અંદર મીઠાના ગાંગડા હોય દૂધ પાક બનાવવા માટે નાખે તો. એટલે માર્કો જોઈને માલ નહીં ખરીદવાનો, માલ જોઈને માલ ખરીદવાનો. આપણે માર્કો જોઈને માલ ખરીદીએ છીએ. હજી કોઈ બાકી રહ્યા રૂબરૂ મળે? મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીજીને તો મેં લેટર લખ્યો છે, માફી મગાવી કે મારા ભગવાનના અગાસાથી વાત કરે છે. સૌભાગભાઈના ભણા ધીરુભાઈ, કાલે વાત આવેલી ને, અમુક નહોતા એટલે વાત કીધું. સૌભાગભાઈના દીકરીના દીકરા બહુ જીવ્યા, અગાસમાં રહેતા, પાછલી જિંદગી, કે વાત કરે મને. નાના એટલે સૌભાગભાઈ નાના થાય ને ના, કે કુપોલદેવ જ્યારે સાયલા પધારે ને ત્યારે લાલ કલરની જાજમ મખમલની એના ઉપર જ કુપોલદેવ ચલાવડાવે. અને બધી જ દીકરીઓ, 6 દીકરી હતી સૌભાગભાઈ, બધી દીકરીને બોલાવે સાસરેથી કે મોટો ફંક્શન છે, ઉત્સવ છે, આવો. આપણે કેમ બધા જન્મદિવસમાં લગ્ન દિવસ આવે તો ઉજવે જ ને બધા, આ ભક્તિ ઉજવે કુપોલદેવ આવે ત્યારે. અને ખીર પૂરીને એવું રાખ્યું હોય કે છોકરાને તો મજા ને મામાના ઘરે જવાનું.
એટલે ખીરપુરી ખાવા મળે કે રમીએ અમે બધા, બધી જ દીકરીઓના છોકરા ભેગા થાય, ટોળું ભેગું થાય ને, એટલે રમીએ. અને કે આવો હવે બધા જમી લઈએ ને પછી એમ કે બધા ભગવાનને પગે લાગો, કે આવડા નાના ભગવાન, કે 22 વર્ષના ને નાના તો પોતે બુઢા, તો નાના ભગવાન લાગે ને, કે નાના આવડા મોટા હતા તો એમ કે ભગવાનને પગે લાગો કે આવડા નાના ભગવાન, કે અમે હસતા હતા એટલે દાંત કાઢીએ, કે કાઠિયાવાડી દાંત કાઢતા કાઢતા પગે લાગીએ. પછી સૌભાગભાઈ બધાને કે નાના બધાને એક કાણાવાળો સિક્કો આપે ચાંદીનો, અમે લઈને ભાગી જાય રમવા માટે, કે ભગવાનને પગે લાગે. મને વિચારે કે ભગવાન તો આકાશમાં આવડા નાના ભગવાન હોય, પણ કે દાદા કહે છે ઠીક છે, જમવાનું તો ખીરપુરી તો મળ્યા અને સિક્કો મળ્યો ઉપર. હા, એટલે સૌભાગભાઈને કેવો અભાવ છે કે દીકરીના દીકરાને કે પગે લાગો ભગવાનને. લોકોને ભગવાન કહેતા જે જીભ જલાય છે આ માર્ગમાં 40 વર્ષ પછી હોય તોય, જ્ઞાની, પરમ જ્ઞાની, તત્વજ્ઞાન એવું બધું બોલે. અંતર્યામી કહેવાય, મનઃપ્રયોગ જ્ઞાનના ધણી ન કહેવાય. અંતર્યામી બોલે તો જૈનેતર શબ્દ તો વાંધો નહીં, કે કુપોદો અંતર્યામી હતા, એમ કે ને કુપોદોને મનઃપ્રયોગ જ્ઞાન હતું, હોય જ નહીં. દીક્ષા ક્યાં લીધેલી? તીર્થંકરને દીક્ષા લે પછી મનઃપ્રયોગ જ્ઞાન થાય. મતે શ્રુત અવધિ હોય જન્મથી, ઠીક, બસ મન. એટલે હું અંતર્યામી બોલું તો વાંધો નથી, કાંઈ તો ઉઠી જાય. કાં તો ભગવાન ભગવાન કરે છે. સત્પુરુષને ભગવાન માનવા પડે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, પરમ ધર્મ છે, વચનામૃત 254. આ તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે તોય નથી થતી, અને ભક્તિ થશે, ફળ છે ભક્તિ. આ શીખવાનું છે આપણે. આ બધાને મળેલો કેવો, આ બધા ભગવાન માનતા હતા પ્રથમ રોલના. સૌભાગભાઈ, જૂઠાભાઈ, અંબાલભાઈ, પ્રભુસિંહ, પછી બ્રહ્મચારીજી, બધા આગમના અભ્યાસી, અને વિકલ્પ આવ્યો જ નથી. પાછળના લોકોને વિકલ્પ આવે છે, એટલે અભ્યાસ વધારે હશે ને પાછળના લોકો. જૂઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ જોશી, પોપટલાલ મોહકચંદ વડવા આશ્રમના, કે વડવામાં 12-1 વાગ્યા સુધી રાત્રે સત્સંગ ચાલે. પંડિત લાલને આવ્યા હોય, ભદ્રમુનિ હમ્પીના સહજાનંદ મહારાજ એ હોય, વિમળાતાઈ ઠાકરે એ હોય, બધા બેઠા હોય, કે હું છેલ્લી લાઈનમાં, કે સૌથી નાનો જુવાનીઓ. કે કુપોદે સત્સંગના પાઠમાં લખ્યું છે ને, એ છોડો ઉઠે, કે પ્રશ્ન થાય, બધા એના જવાબ થાય પછી શાસ્ત્રના આધારે. બધા 2000 1.5 વર્ષ જૂના આગમ છે વડવામાં. હરિવંશ પુરાણ ને બધું બધા કાઢીને પાના ફેરવે, બધા કાઢે એમાંથી, કે આમાં આમ લખ્યું છે. તો સત્સંગના પાઠમાં લખ્યું છે સત્સંગની છોડો ઉઠતી. કે પોપટલાલ મોહકચંદ, ગાંધીજી, સૌભાગભાઈને ભાણા, મુનદાસના મોટાભાઈ ભાઈલાલ પ્રભુદાસ, એ તો કે મારા વર્ગ શિક્ષક હતા. હમણાં વાત આવી ને, તેઓની સાવકી માં, એ તો મને હું 14 વર્ષનો હતો, હજી આજ્ઞા નથી લી ત્યારે આઘાત લઈ ગઈ હતી મને ડોશી, ઠૂઠી, એકાદ ઠૂઠો હતો, કે ઠૂઠી ડોશી બને. એટલે આખું વર્ણન કરે, એને દેખાતી હોય ને વાત કરે ત્યારે, એટલે હારે વર્ણન તો કરે છે, વાત કરે ને ત્યારે બોલતા હોય, એટલે ઓડિયો વિડીયોમાં જ વાત કરે, બોલતા જાય સાથે એક્શન કરતા જાય. કે ઠૂઠી હતી એટલે એકાદ ઠૂઠો હતો. હાથ લાંબો કોઈ દિનતા બ્રહ્મચારીની વાત કરે ને તો એમ કે હાથ લાંબો કે નથી કર્યો, એમ એટલે હારે એક્શનમાં જ બોલે. પાણીનો ગ્લાસ માગ્યો નથી, ઊભો ઊભો દેહ છોડ્યો છે, એટલે બતાવે ઊભો ઊભો દેહ. કુપોદનું ચિત્રપટ જોયું એટલે બરોબર ઘૂસી જાય આપણને, કે વિદ્યાર્થીને અમે ભણાવતા માસ્તર ને, એટલે મેં જીરાફની વાત કરી. જીરાફ કેવું હોય, એને જીરાફ ન જોયું તો ખબર પડી જવી જોઈએ જીરાફ કેવો હોય, એટલે કે ચિત્ર બતાડીએ. એને ડોક હોય આવી લાંબી, કે વાત કરતા પછી કે હું આવી રીતે વાત કરું ને, કે ઘોડા ઉપર બેઠા સવાર, રાણા પ્રતાપની વાત કરે ને ભામાશાહ બધા, કે રાણા પ્રતાપ ઘોડા ઉપર બેઠા. એક છોકરો ઉભો થઈને પૂછ્યો, માસ્ટર તમે ત્યારે હતા કે બાજુમાં, તમે આવું વર્ણન કરો છો? કે મારે ટેવ એવી રીતે. એટલે ઓડિયો વિડીયોમાં જ બોલે, કે એટલે કે સામેવાળાને બરોબર પ્રતીતિ આવે. મુનદાસના મોટાભાઈ ભાઈલાલ પ્રભુદાસ, તેઓની સાવકીમાં, વગેરે વગેરે. મુનિ ચતુલાજી મહારાજ, હમણાં વાત આવી ને, કુપોદોને પ્રત્યક્ષમાં મળેલા. મુનિ શું કરો છો? માળા કરું છું. કેની માળા કરો છો? સજાનું પરમ ગુરુ. ખાવ નહીં. પછી મહારાજ જ પૂછે મારી કઈ ગતિ થાય? મુનિ 4 ગતિના કોઈ પણ છેડે જશો અમે ખેંચી લાવશું, આજ્ઞામાં રહેજો. કે આખી રાત વાત કરે બધી, કે 6 ફૂટ પાટીદારનો કોઠો, કે 6 ફૂટ લાંબો, 100 કિલો વજન, કે 4 વાર ઓરાવા જાય. સવારનો નાસ્તો, બપોરે 11 સાડા 11,
પછી રોંઢો કહેવાય એટલે બપોરનો અને સાંજના જમવાની વચ્ચેનો. ફરીવાર ચા, દૂધ, સેવમમરા, ખાખરો જે હોય એ, ગાંઠિયા હોય, બુંદી હોય, કોક પકવાની મૂકી દેતો અને પછી સાંજે પાછું જમવાનું કે તારે માંડ કોઠો ભરાય કે કોઈ બધા આજ્ઞા આપી એક જ વાર જમવાનું મહાવીરની આજ્ઞા છે. આ કોઠો ભરાય કેવી રીતે કહેવાય કે વાત કરે પણ આજ્ઞામાં રહેવાનું કે પ્રભુશ્રીએ કહી દીધું તો રહેવું જ પડે ને કે હવે જાય ક્યાં કે બધી વાત કરે કે પણ અમને કીધું આજ્ઞામાં રહેજો કે 4 ગતિના કોઈ પણ છેડેથી ખેંચી લાવીશું. એક વેળા તો તેઓનું ચોમાસું સુણાવમાં હતું. સુણાવના ઉપાસ રહે તેઓ આખી રાત મારી સાથે સત્સંગ ગોષ્ઠી કરે, કુપોદની વાત કરે, પ્રભુજીની વાત કરે. 6 ફૂટ ઊંચા કદાવર બાંધાના. કુપોદનો બાંધો નીચો અને કદાવર નહોતો. ત્યાં કુપોદની ક્યાં વાત આવી હવે કહે છે કે એક વેળા કહે છે કુપોદ મુંબઈથી પધારવાનો હોય ત્યારે અમે બધા ટેસ્ટને સામે જાય. કોણ? પ્રભુશ્રીજી, મોહનલાલજી મહારાજ હોય પોતે. કુપોદની હાઈટ ગાંધીજી લખે છે કુપોદ મધ્યમ બાંધાના હતા અને દિવસે વજન તો પછી ઘટવા માંડેલું છે. આપણે ફોટો જોયો છે 47 ચિત્રપટ, ત્યારે તંદુરસ્ત હતા એકદમ. આમ જે છે ને 1947 છે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રહે અને પછી તો ધીરે ધીરે આત્મામાં લીન શરીર ઘસાતું ગયું અને આ તો 6 ફૂટ ઊંચા 100 કિલો વજન કે અમે ટેસ્ટને જાય ને 3 ડબ્બાની ટ્રેન હોય કે ડબ્બા સાથે હું દોડું. પહેલા ડબ્બામાં ન હોય એટલે બીજા કે ત્રીજામાં જોયું. હવે તો ઓપ્શન કે રહ્યું નહીં ખાસ એટલે હું જોઉં હાલતી ગાડીએ કે અને ઉતરવા જાય ને કે સામાન તો અમલભાઈ ઉપાડવાનો હોય એટલે કુપોદમાં ઉતરી જાય ગંભીર. પાઘડી હોય, ફેટો હોય, ખેસ હોય. ઉતરવા જાય હું ઉતરવા ન દો કે તો કેચ પકડી લો, બોલવા જાય પહેલાં નાચું મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો કે આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર કુપોદને તેડી લો, ઉતરવા જ ન આપું. તેઓને તેડીને નાચું કે મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો. મોટા મહારાજ એટલે પ્રભુશ્રીજી મને ભાંડે કે ખીજાય. બેલગાંડિયા રજવારણ કે મને નાખે કમરમાં. બેલગાંડિયા ભગવાનને ઉચકીને નચાય નહીં પણ હું કઈ છોડું નહીં. અને કુપોદો કેમ બોલે જ નહીં, એ થોડા બોલે કે આ વાત કરે ને એની આંખમાં કે ચમકારો હોય, આખી રાત વાત કરે. આ વાતો મગન બાપાએ પછી મગન બાપા અમોને કેટલી વાર એક ને એક વાત કરી હોય પછી દર વખતે નવી જ લાગે ને પછી આપણે પ્રતિતિનું કારણ થાય ને કે આ કુપાલદેવ ટ્રેન આવી, પ્રભુજી ઊભા છે, તેડ્યા. આપણને એમ જ હોય ખ્યાલ અત્યારે સુધી કે ભગવાન આકાશમાં હોય. આ બધું જાણીએ ફરીને વિચાર ત્યારે ખબર પડે કે ભગવાન ધરતી ઉપર પણ હોય, દેહધારી પરમાત્મા હોય. અહીંયા ભગવાન થાય પછી ઉપર જવાય ને, ઉપર પહેલેથી તો છે જ નહીં કાંઈ. તો પહેલો સિદ્ધ કોણ થયા છે? સૌથી પહેલા કેવડી કોણ હશે? મેટ્રિકની પરીક્ષા પહેલા ભણવાનું નહોતું. મેટ્રિકની પહેલી પરીક્ષા કોણે લીધી હશે? એને એક્ઝામિનર મેટ્રિક નહીં હોય ને, મેટ્રિક શરૂ થયું તો મેટ્રિકની પરીક્ષા લેનાર મેટ્રિક નહીં હોય ને, અનુભવથી હોય. મેટ્રિક જેટલો જ હોય. ગોપાલદેવ પૂછ્યો છે પ્રશ્ન, પહેલો સિદ્ધ કોણ? આ ક્યારે જવાબ મળે? પરમ અવધિ જ્ઞાન કે કેવળ જ્ઞાન થાય ત્યારે. હમણાં ભક્તિ કરવાની આપણે. મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો. મેલ ગાંડિયા ભગવાનને ઉચકીને નચાય નહીં પણ હું કઈ છોડું નહીં. મગન બાપાએ અમને આ વાત ઘણી વાર સંભળાવેલી. તેઓ જણાવતા કે આ વાત કરતા ત્યારે મુનિ ચતુરલાલજીની આંખમાં ચમકારા જણાતા. મેં પૂછ્યું હવે પહેલી વાર મળ્યા ને 43 નંબરની રૂમમાં હતા મગન બાપા. નાઈ ધોઈને આપણે દેરાસર જાય ને ભોયરામાં, એટલે જવાનું જ છે, દર્શન કરવાના જ છે. પછી વાંચ્યું હોય બધું, ગોખ્યું હોય, આગળ વાંચ્યા હોય કે નવકાર મંત્રમાં કુપાલદેવને મૂકવા ક્યાં? નમો અરિયંતાણ તો મહાવિદ્ય ક્ષેત્ર હોય, અરિયંત ભગવાન ગોખી નાખેલા નામ 20 અને 2 કરોડ કેવડી હોય, ઉત્કૃષ્ટે 9 કરોડ. સિદ્ધ ભગવાન તો સિદ્ધ શિલાય હોય અને આચાર્ય ઉપદેશ સાધુ તો દીક્ષા લીધેલા હોય. તો કુપાલદેવ નવકાર મંત્રમાં ક્યાં મુકાય? દીક્ષા તો લીધી નથી એટલે આચાર્ય ઉપદેશ સાધુમાં તો આવે જ નહીં. અરિયંત ભગવાન તો મહાવિદ્યમાં છે, સિદ્ધ ભગવાન તો મોક્ષે ગયા. તો શ્રીમદ રાજચંદ્ર નવકરમાં મૂકવા ગયા? એટલે મને એમ કે આપણે કેટલો અઘરો સવાલ પૂછ્યો છે. તમે હમણાં ક્યાંથી આવ્યા? મને કે મગન બાપા કે ભોયરામાંથી. કેમ? દર્શન કરવા ગયા. તો કોના? તીર્થંકર. તો તે શું હતું?
મૂર્તિ છે ભગવાનની, આદિનાથ ભગવાન. નીચે ભૈરમાં દર્શન કરવા ગયેલ, વડવા આશ્રમના ભૈરે દેરાશ્રમમાં. એ મૂર્તિ કેની હતી? હું તો આરોસ નહીં, સંગે મરમરની હોય ને, કે પંચ ધાતુની હોય, સોનાની હોય, એમાં જીવ હોય? મને કે મૂર્તિમાં પથ્થરમાં જીવ કેવી રીતે હોય? આ સજીવન મૂર્તિ છે કે શ્રીમદ રાજચંદ્ર. તમે દર્શન કરો નહીં જતા એમ નહીં કે આ જીવતી મૂર્તિ છે. આગળ મને પૂછ્યું પરમાત્મા શરીર હોય? મગન બાબુ કે પ્રતિક્રમણ ગોખવ્યું હોય ને, અવર્ણે અગંધે અશરીરી. એટલે મેં કીધું અશરીરી હોય, અગંધે અવર્ણે અસ્પર્શી હોય. દેહ ન હોય પરમાત્મા, ન જ હોય ને દેહ, તો જ પરમાત્મા કહેવાય ને. આ દેહધારી પરમાત્મા છે કે દેહ હોય એવા પરમાત્મા? આગળ પૂછે છે મોક્ષ વિશે કે વાંચ્યું છે? હમણાં આપણે બોલ્યા જ ને, અવર્ણે અગંધે ત્યાં મોક્ષ, નિરંજન નિરાકાર આગમ અગોચર. ગોખ્યું તો બધું ભૂલી ગયું એક સાથે. બે તો જવાબ આપી દો, દેહધારી પરમાં સજીવન મૂર્તિ કે મોક્ષ દેખાય? આ તો અગમ અગોચર નિરંજન નિરાકાર ભગવાને વર્ણન કર્યું છે. આ દેખાય નહીં, આ તો ભાવવાચક એબ્સ્ટ્રેક્ટ છે. આ તો જ્ઞાન ગુણ છે, આ તો જ્ઞાન જ્યોતિ. આ દેખાય નહીં. જળના ગુણ નથી મોક્ષમાં કે જોરથી દેખાય ન દેખાય કે દેખાય એવું મોક્ષ બતાડું મને કે દેખાય એવું હોય ક્યારે? આ મૂર્તિમાન મોક્ષ છે કે શ્રીમદ રાજચંદ્ર? આ નવકારનો જનક છે કે? નવકાર કોણે બનાવ્યો? આણે નવકાર બનાવ્યો છે. આ નવકારની ઉપર છે કે આજની ઘડીને કાલનો દિવસ એ છે કે નહીં? બાકી જેની ઓળખવામાં કાઢો. બીજું કરવું શું અધ્યાત્મમાં? જ્ઞાનીને ઓળખી જશું એ દિવસે જ્ઞાની થઈ જશું આપણે. પ્રભુજીએ કીધું જ્ઞાનીને ઓળખે જ્ઞાની. તો એમ જ મહેનત કરવાની ના આવે કે શ્રીમદ રાજચંદ્ર કોણ? ત્યાં નવકારનો જનક છે. આ નવકાર એને બનાવ્યો છે. આ નવકારની ઉપર આવે કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, જેને આત્મા હાંસલ કર્યો છે. સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ ભગવાન શું છે? બધા સહજ આત્મ સ્વરૂપ. એ કોના તાબામાં છે? ત્રિલોકના નાથ વશ કોના હાથમાં છે? સહજ પરમ ગુરુના હાથમાં. શ્રીમદ રાજચંદ્રના હાથમાં છે ને. એટલે મારે સિદ્ધ થવું હોય તો સિદ્ધ પદ કોના તાબામાં છે? સહજ પરમ ગુરુના હાથમાં. તો મારે એને પકડવો પડે ને. તો તીર્થંકર કોણ છે? સહજાતનું પરમ ગુરુ છે બધા. અરિયન ભગવાન 2 કરોડ કેવળી બધા તો સહજાતનું પરમ ગુરુ છે કે આત્મજ્ઞાન કોને છે? જેને સહજાત્મ સ્વરૂપની શ્રદ્ધા થઈ છે. આચાર્ય પદે સાધુ કે નવકારના 5 પદ છે આમાં કે એક નહીં. 5 પદ આમાં છે. આ પંચ પરમેષ્ઠી એક હારે છે કે આખી. ત્યારથી સહજાત્મ પરમ ગુરુ મંત્ર થઈ ગયો. જો હવે એને મોઢું ખોલવાનું હોય ને, નવકાર ગણવો પડે ને, પછી મોઢું ખોલે ને. 3 ને બદલે 23 વાર બોલે નવ સહજાત્મનું કોણ ના પાડે છે? જમતા પહેલા બોલવું પડે ને. એ રૂમમાંથી ઘંટ પડે ત્યાંથી જ બોલતો નીકળવાનું. સહજાત્મ પરમ ગુરુ સહજાત્મ 5 વાર શા માટે? ઓલું નો પીરસે ત્યાં સુધી સહજાત્મ પરમ ગુરુ સહજાત્મ પરમ ગુરુ. આ મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એના નોકરમાં નહોતો આવડતો. કુપાલચંદ રાણા બેઠા ત્યારે પ્રભુજીને જોતો હતો મંત્ર. પ્રભુજી આગળ જૈન સાધુ હતા, નવકાર મંત્ર નહોતો. આ મૂર્તિમાન મોક્ષ જોઈ લ્યો, આ દેહધારી પરમાત્મા જોઈ લ્યો, આ જીવતી સજીવન મૂર્તિ જોઈ લો કે આ પરમ કુવલદેવ ભગવાન છે. પરમ કુવલદેવ પંચ પરમેષ્ઠીમાં છે. પરમ કુવલદેવ નવકારના જનક છે. નવકારની ઉપર છે. બલકે એને બનાવ્યો ને નવકાર મંત્ર. તીર્થંકરે નવકાર મંત્ર નથી બનાવ્યો. કોઈ ગીતા આચાર્ય બનાવ્યો છે. ખોટો નથી, સાચો જ છે. એને બનાવ્યો છે. આ નવકારનો જનક છે. શાસ્ત્ર કોણે લખ્યા? શાસ્ત્ર પુરુષે, સત્પુરુષે ને. તો શાસ્ત્રનો જનક છે આ કે. તો શાસ્ત્રમાં લખ્યું એ વાંચવાનું કે શાસ્ત્રનો જનક રૂબરૂ મળ્યો એનું માનવાનું? પણ એને કઈ લખ્યું હસ્તાક્ષરમાં છે? ગૌતમ ગંધર્વે હસ્તાક્ષરમાં લખ્યું ક્યાંય છે? મહાવીર સામે પેન ઉપાડેલી? ના, આ હસ્તાક્ષરમાં છે. પ્રતિદિનનું કારણ છે ને. બીજો મન મંદિર આણું નહીં આવે. અમને પ્રભુજીએ કહ્યું છે કે કૃપાઉદયને ભજતા બધા જ્ઞાનીઓ અને તીર્થંકરો આવી ગયા, ગણધરો આવી ગયા. તું પણ એક કાળનો ભગવાન જો તું એ બાકાત રહેતો નથી. અમને પ્રભુજીએ શીખવાડ્યું છે કે
કે કુપોદું હાથીનું પગલું છે. કુપોદુને ભત્તા, અરિયંત, સિદ્ધ અને ગણધર બધા આવી ગયા. સૌભગભાઈ આ જ કર્યું કે સૌભગભાઈને હજુ મને હજો, પ્રભુજીને હજુ મને હજો. કેમ ન મળે કે એને કર્યું એમ કરીએ તો? મહાવીર એક જ થોડા હોય કે બે હોય ને, તો ત્રણેય હોય ને, કે અનંત મહાવીર થઈ ગયા કે અનંત થશે કે જે રસ્તેથી મહાવીર તર્યા એ રસ્તેથી કૃષ્ણ તરશે, જે રસ્તે કૃષ્ણ એ રસ્તેથી મહાવીર તર્યા હતા. કોપોલ લખીને આપ્યું છે, આપણે પ્રભુજી કહ્યું છે. એક વખત મેં કહ્યું કે હું મુંબઈનો ડોક્ટર છું અને તમે એકલા છો, તો એવું તકલીફ જેવું હોય તો કાર્ડ રાખો મારું. મને કે રાખો, અઠવાડિયું 10 દિવસ છે ને આવા કાર્ડ કચરામાં વયા જાય. આ મજા નથી. મુંબઈમાં જો બધા સલામ કરે, સર આવ્યા ને અહીંયા એની કઈ કિંમત જ નથી. નક્કી એની આગળ કંઈક બીજું હોવું જોઈએ ને. આની કરતા બધા ફાઇલ લઈને આવે હાથમાં, બીજા વાંચનકાર કે આ જોવો તો વ્યાખ્યાન પોતે. એટલે આ કંઈક મૂકો હમણાં, અઠવાડિયે 10 દિવસ પછી કાર્ડ ખોવાઈ જાય છે. ક્યાં 40 વર્ષ અમે 3 જ કાર્ડ આપ્યા છે ખાલી આશ્રમમાં. એક ભગતમાં પણ થેલી મૂકેલું. રસ્તામાં ક્યાંક એવું થયું તો પોલીસ ફોન કરે, હોસ્પિટલ કરે, તમારે કોઈ છે તો નહીં આગળ પાછળ, તો કોપાદું છે મારી હારે. પણ મૂકો કે સાવ નારાથી ફરી વાર આવે નહીં ને, કે એટલે આપણે તડછોડો નહીં કે સામે વાળાને આવતો રહે ફરી વાર. પણ અઠવાડિયા 10 દિવસમાં ખોવાઈ જાય છે. આ મૂકી દો. આવા ઘણા કાર્ડ લોકો મૂકી જાય છે ને 8-10 દાડે પછી પાછા ખોવાઈ જાય છે. મહાત્મા નથી. અન્ય મુદ્દો છે. આત્મા સિવાય એક વાત કરવાની નહીં મંદિરમાં. સૌભાગભાઈને આજ્ઞા કરી છે ગોપાલભાઈ. સાયલામાં અમને મળ્યા પછી અમને વ્યવહારની વાત નહીં કરતા, અમને કંટ્રોલ આવે છે 304મો પત્ર. અમને મળ્યા પછી તમે સાયલામાં કોઈની સાથે વાત કરો એ અમે યોગ્ય માન્યું નથી. આપણે ગોપાલદેવ યોગ્ય માને એવું મંદિરમાં કરીએ છીએ. હજુ થેલો હાથમાં છે. કઈ ટ્રેનમાં આવ્યા? અરે આવ્યો ને, હવે 20 દુઆ ગાવા માંડે, થેલો જ મૂકવા દે. ઓળો પૂછે તમે ક્યારે આવ્યા, એમને પૂછે કયો પત્ર વંચાઈ ગયો, એ પૂછે તમે ક્યારે આવ્યા. એમ કોઈ પૂછે એમ કે કયો પત્ર વંચાણો, કાલ હું મોડો આવ્યો હતો? કોઈ પૂછે જ નહીં. એ જ આવ્યું. અચિંત્ય તુજ મહાત્મ્યનો, અચિંત્ય રાજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. પ્રફુલ્લિત ભાવ હતો. આત્માથી તો હીન લાગે ત્યારે આવું થાય ને. આપણે તો કહેવત ન કે ઓળખાણ સોનાની ખાણ છે. સંસાર લીલો જ રહે ને, એટલે સોનાની ખાણ જ કહેવાય ને. સોનું ઝવેરાત કાળકુટ વિષ મને તો આત્મા મળે ને. સૌ પ્રથમ અમે બાંધણી આશ્રમમાં ગયા ત્યારની વાત છે. પછી બ્રહ્મચારી શીખવાડેલું પર આશ્રય ન કરવું. એટલે આપણે એમ થાય મોટાની વયાવત કરીએ તો ફાયદો નહીં. તે હોય આમ. અમે રસ્તામાં કોઈક મોટી ઉંમર ન હોય, ઘરે તો સાસુનો હાથ ન પડે, અહીંયા કોઈક બુડી હોય તો હાથ પકડે ઠેઠો ઠેઠ. ઘરે સાસુને સાથે બોલાવો એટલે એને અડે જ નહીં. અહીંયા બધું વિવેકી થઈ જાય. પછી ક્ષેત્ર હોય ને એવું, એટલે ધર્મ કરી લઈએ એવું થાય. બધા મહેનત કરે. બધા એમ ધોતું ધોવા મળે તો સારું. એટલે એક શનિવારે ધોતું લઈ લ્યું ધોવા માટે. બીજા શનિવારે ગયા ને, અમે ગયા ને એટલે એને ખબર હોય 7:30 વાગે અહીં એક વર્ષ ઉતરીને પછી પહોંચીએ ત્યારે 7:30 વાગ્યા હોય. તરત જ એને 7 પછી ભીનું કરીને લટકાવી દીધું ટીપા પર નીચે વગેરે. મેં કીધું હમણાં જ ધોયું લાગે. તો કે હા આ થોડું મોડું છે ને ભક્તિમાં, એટલે હમણાં જ ધોયું છે. થોડુંક હસી ગયા. મેં કીધું અમે ન ધોઈએ એટલે ધોયું જ નહીં. એટલે તમે માનો ને શું કરવું? અમને બ્રહ્મચારી કર્યું છે, બીજાની મદદ લેવી નહીં. પછી વ્યવહાર થઈ જાય. તો ના કહી ત્યાં તો ધોવા લઈ લીધું. આગલે અઠવાડિયે ફરી અમે મુંબઈથી બાંધણી પહોંચ્યા. પહેલી વાર ગયા ત્યારની વાત છે. સૌથી પહેલા મળ્યા તો વડવામાં, પણ આ પછી બાંધણી ગયા ત્યારે તો ધોત્યું પલાળી ભેજવીને સૂકવીને ગંભીરતાથી બેસી ગયા. પ્રથમ જ ખોલ્યો અમે ગયા એટલે મારું તો ધોવાનું પરવો ક્યારનો પરવારી ગયો કે હું તો. એટલે હવે તમે પરવારો કે. શનિવારે આણંદથી બાંધણી જાય ને, પછી અમને ખબર પડી કે એ શનિવારે આવે ત્યાંથી. એટલે આમ તો અમે શટલ રિક્ષામાં જાય એટલે પૈસા બચે, 15 રૂપિયા થાય 3 જણના. પણ ભગન પપ્પા આવતો હોય તો હિંમત કરીને 50 રૂપિયાની રિક્ષા હતી કે વાયા સુણાવ લેવાની, એટલે એને રિક્ષા બેસાડીને લઈ આવે.
એકવાર એવી લઈ આવ્યો ને કે પછી હવે બીજે શનિવાર પછી કે તમે એવી રીતે રિક્ષા લાવતા નહીં કે હું તો આગલે વખતે ગુરુવારે જ આવી જવાનો, બંધ કરી દીધું આવવાનું શનિવારે, એક દિવસ વહેલા આવવા માંડ્યા. એટલે અમે જે રિક્ષા કર્યું અમે બેસવું ન પડે એટલે કાર્યક્રમ જ બદલાવી નાખ્યો કે મારે કંઈ કામ તો છે નહીં, ખેતરે હું જાતો નથી, એટલે અહીંયા ભક્તિ થાય કે વહેલા આવવા માંડે એટલે ખબર પડી ગઈ. પછી મૂકવા જાય ત્યારે રવિવારે એ ઘરે જાય, પછી અમે વયા જાય એટલે બધું આણંદ જાય તો વાયા થોડા મૂકી દઈએ ને. એક અઠવાડિયું આવું થયું ખાલી કે મારે તો ભક્તિ કરવી, મારે કંઈ કામ નથી, હું સોમવારે કે મંગળવારે જઈશ. એમાં તો રે તું મંગળવાર સુધી એકાદ વાર રે, દર સોમવાર મંગળવાર કે ખાવું ટિકિટે લેવાના પૈસા જોઈએ ને પાછા. બીજાને પૈસાથી તો ધર્મ કરવાની ના પડી છે, આપવા વાળા હોય પણ લઈને કરવું શું પૈસા? પરમાર્થમાં દિનતા કરવાની નહીં તો ઘણા પૈસા આપે કે તમે કામ નહીં કરો, ભક્તિ કરો, અમે તમને મહિને મર્ડર કરશું. સૌભાઈને કીધું હતું તો હું તમને પૈસા મોકલાવું છું, 1 રૂપિયો ન આપ્યો કુપોદે. અંબાલભાઈને કીધું હતું, મગન બાપા કે 10 રૂપિયાનો પગાર આખું ગામ જોવા આવે તો એના પહેલાનો સમય. અંબાલભાઈ કહે 5 રૂપિયા સાયલા મોકલજો, 5 રૂપિયા વવાણીયા મોકલજો, આપણે બધા રાળત ભક્તિ કરશું સાથે. તો પૈસાવાળા પહેલા મોક્ષ વહી જાય ને, આક્રમણ ન જ જાય, પૈસાવાળા પહેલા મોક્ષ જ મૂકવો પડે. પુણ્યની બધી પુણ્ય ઉદય આ કાલે નો કુપોદ ના પાડી છે, પણ વાપરી શકે હજી પાછું, એકાંતે સાવ ન થાય એમ નહીં પાછું, પણ પુણ્યનું બધું પુણ્ય ઉદય. અને જે ચક્રવર્તી કરે કે છોડી દે બધું, આ કાળમાં છૂટે નહીં પરિગ્રહ. જેમ જેમ પરિગ્રહ વધે એમ મોહ વધતો જાય અને જીવ ફસાતો જાય, નવાણુંનો ધક્કો લાગે. બહુ અઘરું છે. ઘણા લાંબા કાળના બોધે આ વાત ગળે ઉતરે, તો ગળે ન ઉતરે. પણ દીનતા નહીં કરવી, લાચારી નહીં કરવી. આરતીમાં નાખવાના 8 આનાના સિક્કા, ત્યારે 8 આના હતા, 8 આના નખાય એટલે હું બધા 8 આના મારા માટે જ રાખું ખીચામાં, 8 તૈયાર રાખ્યા હોય, એટલે હાથના કોઈ 8 આના જ હાથમાં આવે, 10-12 રાખ્યા હોય. મગન બાપા તો વ્યવહાર તો કાંઈ કરતા જ નહીં. એ કે 55 વર્ષ પછી રિટાયર થઈ ગયા પછી મેં કાંઈ ખરીદ્યું જ નથી માર્કેટમાંથી, ખાલી મંદિરમાં કે સિક્કા નાખો. આરતીમાં એમ કે આવો એમ કે એટલે કે નાખો, દેવામાં એક ને આરતીમાં નાખવો પડે ને સિક્કો, એટલે ક્યાંથી લઈ આવે સિક્કા? એટલે ભત્રીજા લઈ આવે. એટલે મને ખબર પડી એટલે હું છૂટા, મારી આગળ ઘણા છૂટા છે. એટલે આરતીમાં નાખવાના 8 આનાના સિક્કા હું પરચુરણ રાખું ને 10 રૂપિયાની નોટ તેઓ મને આપે, એટલે હું 20 સિક્કા આપું એટલે 10ની નોટ આપે ને મને. છે જ મેં લખી રાખ્યું આ તારીખે મેં 10ની નોટ આપી મને, એટલે હું 20 ને બદલે 24 સિક્કા મૂકી દઉં. બહુ મૂકી દઉં તો ખબર પડી જાય, એ 24-25 મૂકી દઉં. રૂમમાં પાછા આવે, ડાક્ટર ગણવામાં તમારી ભૂલ થાય છે, 4 વધારે છે, પાછા આપી દઉં. મેં તો જાણી કરીને મૂક્યા હોય, એટલે એને ઘરે જઈને ગોઠવણ ન કરવી પડે. 4 રૂપિયામાં શું? લોકો 4-5 લાખ ફેંકી દે છે, તો 4 રૂપિયામાં શું? એટલી હિંમત મારામાં હોય ને. 24-25 સિક્કા મૂકી દઉં, જેથી તેઓને સિક્કાની ગોઠવણ ન કરવી પડે, અમે ન હોય ત્યારે, અથવા ન આવીએ ક્યારેક, તો તેઓ મારા જેવા બાદ ગણીને વધારાના સિક્કા, કે તમે ઉતાવળમાં છો એટલે 4 સિક્કા વધુ મૂક્યા છે, આલ્યો પાછા, તમારે ગણવામાં ભૂલ થઈ. એકવાર દાંતીઓ તૂટેલો હતો ને, મેં કહ્યું ને આટલો જૂનો, છોટાના લગ્નનો, કે છોટાના લગ્નનો થયા, એમાં અમારે નવો મૂકી દીધું દાંતીઓ, નાવા ગયા એટલે એનો લઈ લીધું જૂનું. એટલે યાર માથું બધું ઓળ્યું. પછી સાંજે અમે નીકળીએ ને બીજે દિવસે રવિવાર સાંજે, દાંતો તમે ભૂલથી મારી આરસી ઉપર તમારો દાંત્યો છે કે ભૂલી ગયેલા છો, એનો જ મેં લઈ લીધો તો અમારે ક્યાં મૂકું, મેં થેલામાં મૂકી દીધો. પછી પાછો ખોટું ક્યાંક ભૂલી ગયો છે, રૂમમાં જઈ ખેલામ નીચે હાથ કાઢ્યો, એમ મૂક્યો. નહીં તો દાંતે વગર શું કરે? એ નથી કહેતા કે મારો પાછો આપો, તો મારો તો ક્યાંક આગો પાછો મુકાઈ ગયો છે કે પણ તમારો છે કે. મનમાં કીધું આગો પાછો કાંઈ ને મેં લઈ લીધો છે, પાછું મૂકી દીધો. આવું થાય પછી દિનતા કરવાની જ નહીં. લાખો રૂપિયાની મિલકત, 18 ઓરડાનું ઘર હમણાં જોઈએ, ફિક્સ ડિપોઝિટની રસીદો 76 લાખની મારી આગળ ઝેરોક્ષ પડી છે હજી, પેન્શન આવે ને વ્યાજનું વ્યાજ આવે કરે, મારે શું વાપરવા છે? કંઈ ખરીદવું જ નથી તો ગમે માર્કેટમાંથી. એના ઘરે માચીસય નહોતું, મીણબત્તી નહોતી, ઇલેક્ટ્રિસિટી તો હતી જ નહીં, ગેસ નહોતો. મારે કાંઈ બજારમાં જાતો જ નથી. તો ઓઢવા પાથરવાનું આ શાલ એટલી બધી મને બાળે ને કે શાલની ઠાઠડી બનાવે તોય વધે કે એટલો ઢગલો છે કે મારે કરવું શું કે કપડાને.
એક વાર ધોતિયું હું લઈ જતો હતો, મારી હિંમત ચાલે નહીં, પણ પછી મેં થેલામાં ફેરવું કે એક ધોતિયું લે તો આપણે એમ. 2 વર્ષ પછી મેં ધોતિયું આપ્યું ને, કાઢ્યું હિંમત કરીને દિવાળીની દિવસ, મેં કહ્યું ધોતિયું તમારું સાવ ફાટી ગયું છે, તો કે તમારા બાપુ ધોતિયું પહેરે છે, એને આપો. કે તમારા બાપુજી, મારા ફાધર ધોતિયું પહેરતા આવે ને, કે એને આપો. મારી આગળ કે એટલા ધોતિયા બધું છે ને, શાલ બધું ભેગું કરે ને દિવાળથી મૂકે ઠાઠડી બાંધવાની જરૂર ન પડે. ન લીધું એ. પાછી ધીરે ધીરે કબજો મારા હાથમાં આવ્યો ને, એકવાર થોડું ફાટી ગયું એટલે મેં આખું ફાડી નાખ્યું. મેં કીધું કાવીઠાનો સંગ આવવાનો છે, ભક્તિ છે, તમે પહેરશો શું, બીજું તો ઓલું ભીનું છે. પછી નવું ત્યારે લીધું. એ જો ટુવાલ, એ વર્ષો જૂનો ટુવાલ, એ ટુકડા બતાવીશ ક્યારેક અવસર મળશે તો. એ કટકા થાય ને પછી એ નેપકિન તરીકે વાપરે, બદલાવે જ નહીં. એવી રીતે ટુવાલ એકવાર 4 કટકા કરી નાખે. બધું આ કેવી રીતે વાપરો છો તમે નાવા જાવ ત્યાં, ત્યારે નવો લીધો. એ રાખ્યો છે કટકાવાળો ટુવાલ. એ જોતું જ નથી કે ઓછી જરૂરિયાતે જુઓ કે છે એટલું વાપરી નહીં નાખો. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનપણું, કે 459માં પત્ર મળ્યું છે એટલે વાપરીને નાખવાનું. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનપણું. આ જ્ઞાનીને, પરમાર્થ જ્ઞાનીને, કે જ્ઞાનીના ખરા આશ્રિત ન હોય એમ 459માં કૂપોતું છે. વાપરીને શું કરવું છે, ભોગવીને શું ભોગવું, આત્મા ભોગવાઈ જાય, લુવાય જ કે મારું શરીર કેટલી ગરમી છે, કે ન લ્યો તો થોડી વાર અડધી કલાકમાં સુકાઈ જશે. લાખો રૂપિયાની મિલકત, 18 ઓરડાનું ઘર, ફિક્સ ડિપોઝિટની રસીદ, વર્ષોનું ભેગું થયેલું પેન્શન, કે પૈસાની ખોટ નથી પણ મારે કઈ વાપરવું જ નથી. શું ભોગવવું છે, કે આત્મા ભોગવાઈ જાય કે ભોગવવા જાય તો. 100 વર્ષના દીર્ઘ આયુષ્યમાં શરીરે તેલ કે સાબુ અડકે નથી. સાબુ વાપરતો જ નહીં. દાઢી કરવામાં સાબુ નહોતો વાપરતો. એનો ડબ્બો છે ને દાઢીનો, એમાં 50 જૂને ઢગલો બ્લેડ અને રેઝર, મારી આગળ છે રેઝર. એ પથ્થર જેવો સાબુ કાંઈક છોટા લગન પહેલી વાર લીધો છે. પથ્થર થઈ જાય ને સાબુ, ઓલો પેલો રાઉન્ડ આવતો શેવિંગ રાઉન્ડ, ગોદરેજનું ને ઇરાસ્મિકનું. હવે તો મળતું જ નથી. હવે તો ટ્યુબ જ લેવી પડે, ક્રીમ. પથ્થર જેવું થઈ ગયું. એટલે હું પાણી લગાડું એટલે થઈ જાય નરમ. અને શરીરે સાબુ એ નહીં ને તેલે નહીં. કપડાએ સાબુ વગર ધોય, પલાળી દે. હું કે ખેતરે જાઉં કે મારે મેલા થઈ જાય. કે પછી અમે બાજુના રૂમમાં હોય ને એટલે કપડાં ઘસીએ ને અવાજ આવે ને, કે તમે ઘસ ઘસ કરો ને કે કપડાનું આયુષ્ય ઘટી જાય. ઘસડ ઘસડ, કે આ સૂતરના કપડાં કે જાગ ઝીલે નહીં. કે પછી પાછા હસતા હસતા કે મેલ જેમ ભેગો થાય ને કપડું જાડું થતું જાય એટલે ફાટે નહીં. કે પ્રયોગ કરેલા એ કે મેલ ભેગો થાય ને એટલે કપડું મજબૂત થતું જાય એટલે મોડું ફાટે, નવું લેવું પડે. કે અત્યારે તો ઘસઘસ જ કરે બધા. કે કપડા બહુ ઘસીએ તો જલ્દી ફાટે. કે દાઢી અઠવાડિયે 15 દિવસે કરે, સાબુ વગર કરે. 8 મહિને માથાના વાળ કપાવે બાવા જેવા. પછી હું સુણાવું જાઉં ને તો લો હજામ કતરા, આમ જોવે કે ત્રાસી નથી, કે આવતા જ નથી. કે પછી કે એવું કતરાય ને કે પછી એટલે પછી ક્યારેક હું જાઉં કે વાટ જોતો આવતા નથી, કે આવતા નથી, કે બીજે નથી વ્યાજ હતા ને. જિંદગીમાં ઘણા વર્ષો સુધી લાકડી નહીં જ 91મે વર્ષે આસોદ એકમના આત્મસિદ્ધના 150 નમસ્કાર અમે સાથે કર્યા છે. પછી 91 વર્ષ પછી નમસ્કાર 3 કરતા હતા. પછી આસોદ એકમના દિવસે મેં કહ્યું કે તમે આરામ કરો, અમે નમસ્કાર કરીએ. તો કે રોજ ક્યાં, વર્ષમાં 1 વાર તો આવે જ. કે આ વાતથી એને 4 દિવસે તો સુણાવમાં ગટર બનતી હતી તો પડેલા. રોજ ક્યાં આવે છે, વર્ષે 1 વાર આવે. અને પછી એ જ અઠવાડિયામાં ઈડરના ડુંગરે ચડ્યા છે. ત્યારે ડોળીમ નહોતો બેસતો. ચશ્મા છેવટ સુધી નહીં જ. તો કોણ બોજો વધારે, કે ભાર લાગે, કે ચહેરા ઉપર ચશ્મા કોણ પહેરે. કે 9 વર્ષોથી ડાબી આંખે અંધાપો હતો. ફક્ત એક જમણી આંખે જ વાંચતા તેની જાણ અમને છેલ્લે થઈ હતી. કાં તો 9 વર્ષથી નથી દેખાતું. ત્યારે ખબર પડી. બ્રહ્મચારીજીને આવું થયેલું એ ખબર પડી. તો કે એક આંખે વંચાય ને મુંબઈમાં એ ભણ્યા ને વિલ્સન કોલેજ, એની બાજુમાં ડૉક્ટર શ્રોફની હોસ્પિટલ છે. અત્યારે એની 4થી પેઢી છે. કચ્છના 2 ભાઈઓએ કહ્યું બ્રહ્મચારીજીને કે મુંબઈ આવો, ઇલાજ કરીને પાછા આવતા રહેજો. કે મારા દુશ્મનને અનાર્ય પ્રદેશમાં ન જવાનું મળે. તમારી લાગણી માટે આભાર. ફરિયાદ કરતા. સાધકને વેદના આવે ને તો સારું, કે વધારે અભ્યાસ થાય, વધારે સજાગ રહે.
કે વાપરી રાખવાનું શરીર. હવે છેલ્લો પ્રસંગ કહી દઈએ, સમય પૂરો થાય છે. અમે સમજ શિખર ગયેલા, હું મગન બાપાને એક ભાઈ છે રાજુલભાઈ, ક્યાં ગયા તો ત્યારે તો ચડી શકે એમ નહોતા, પછી એટલે ડોળી કરેલી અમે 3 જ જણા પ્લેનમાં જ ગયેલા. કાતિલ ઠંડી, માંદા પડે તો ક્યાં દાખલ કરવા, પ્લેનમાં જઈને પ્લેનમાં આવવાનું ગોઠવેલું. તો આવો ખર્ચો તમે કે ખીચામાં હાથ નાખીને ખર્ચી નાખો, કે આવો ખર્ચો કરાય નહીં. એટલે હું ખોટું બોલ્યો. મેં કીધું એફડી પાકે ને, મેં કીધું HDFC બેંકમાં એવી સ્કીમ હતી કે અમુક એફડી પાકે તો પ્લેનની ટિકિટ મફત મળે. તમે કહેતા હો તો આ પાછી આપી દઉં. મને પૈસા નહીં મળે, કાંઈ કહેતો હું આપી દઉં, કોઈ બીજો વાપરશે. મેં કીધું ઠીક છે તો વાપરો, મને પ્લેનની ટિકિટ મફત મળે છે બેંક તરફથી, અને હું નહીં લઉં એફડીની ટિકિટ તો જશે. તો કે ઠીક, હવે પાછી નહીં આપતો તો રાખો. કે એટલે અમે ગયા. એફડી તો કાંઈ ઇનામ કાંઈ નહોતું, ખર્ચેલા ગાંઠના પૈસા, માંડ હિંમત કરીને ટિકિટ લીધેલી પ્લેનની. તો ચડ્યા ઉપર, પોણું થઈ ગયું. હવે કેટલું બાકી છે કે આમ જોવે છે, 3:30 વાગે શરૂ કરેલું ચડવાનું. એમાં ઓલો ડોળીવાળા તો અનુભવી હોય ને, બધા વાણિયાની કેટલા જાત્રા કરાવી હોય. નાખો પૈસા અહીંયા ભોમિયા દાદામાં, બધા નાખે જ કે. મેં કીધું મારી યાર ભોમિયા છે, બાદ નથી નાખવું ભાઈ. તો કે નાખો, પાપ લાગે કે આપ ચાલો. મને મેં તને આપી છે, અને 500 વધારે આપ્યા હતા હિંમત કરીને. મગન બપોરે ઉચક્યા હતા એટલે અમે નાખ્યા નહીં. કે ત્યાંથી શરૂ થયું. એ તો શું કે ખોવાઈ જાય તો પછી રસ્તો બતાવે કૂતરા થઈને. મગન મને કૂતરો થવું પડે દેવ સાહેબ, આપણે શ્રાવક થઈને ન આવે ને કૂતરો થઈને ભમ્યા દાદા રસ્તો બતાવે. વાહ, એ દેવને કૂતરો બનાવી દેવાનો, દેવને નાગ બનાવી દે, નાગણી બનાવી દે. ત્યારે બરોબર નાગ નાગણી હતા, હવે તો દેવ દેવી છે ને, પાછળ નાગણી બનાવી દે. એટલે તે મુંબઈમાં નાગ નીકળે ને કોઈક સાધુ કર્યું, બધા પૂજા કરવા આવે છે. એને ખબર પડે કે હજી મને નાગણી માને છે, પણ છોડે દેવી કે દેવ બફમ જાતું જ નથી. મિથ્યા કાંઈ ના ખોવાઈ ગયા અમે. પણ થોડી વાર રાજુભાઈ હારે હતા ને, મળ્યા નહીં ઉપર. અમે વહેલા વાગ્યા ને થાક લાગ્યો એટલે બેસી ગયા. એટલે અડધો કલાક માટે ખોવાઈ ગુમ થઈ ગયા, પાછા મળી ગયા. પછી પ્રયોગ કરેલા છે, કાંઈ ખોવાતું નથી. મગન બાપા સ્મશાનમાં ગયા છે, અને મુલુંડમાં અગ્નિસંજોગ એ સ્મશાનમાં અઠવાડિયે પહેલા ગયા હતા મગન બાપા લઈને. કે આવ્યો આપણે સમજ શીખો, પોણું આવી ગયું છે. કે ક્યારે આવે છે, કે કેટલી વાર છે, એ તો ડોળીમાં બેઠા છે, એનો ફોટો છે મારી આગળ. ક્યારે આવે છે કે આમ, પછી કે હજી ચડે. મેં કીધું હજી થોડુંક વાર છે, પણ દેખાય છે આવે છે હમણાં. ઠીક છે કે વાંધો નહીં, કે હમણાં આવી જશે. કે આપણે માત્ર ઈડર સમજ શીખર હો. કે મને કીધું પહેલા કેવું છે ને તો પ્લેનની ટિકિટ ખર્ચ જ નહીં. આપણે માટે ઈડર એ સમજ શિખર જ છે, કે રાજકોટ એ જ સમજ શિખર છે આપણે માટે. એટલી હિંમત કરીને ટિકિટ લીધી. પહેલા કીધું તો ખર્ચો કરું, કાંઈ વાંધો નહીં, કે અહીંયાથી તીર્થંકર મોક્ષ, કે આ ભૂમિ એ પવિત્ર જ છે, કે હાલો. હજી મન થાય મેં ટિકિટનો ખર્ચો કરી નાખ્યો. પણ ઠીક છે, ઉપર ચડ્યા ને પછી આદિનાથ ભગવાન તેરી નમસ્કાર કરવાનો હોય ને, આદિરાજને નમસ્કાર. ત્યારથી આજ સુધી કોઈ પણ ડેરાસર મૂર્તિમાં જાઓ, આદિરાજ, મલ્લીરાજ, કુંથુરાજ, મહાવીરરાજ, રાજ રાજ રાજ. ના નથી, મારો ભગવાન જ પહેલા. પ્રથમ નમો ગુરુ રાજને એનો અર્થ છે. સમય પૂરો થાય છે. રામભાઈને ભાવ છે કે આરતી દીવો કરાવી પછી છૂટા પડીએ. સ્વજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.